યાદ છે ને પેલી લિફ્ટ વાળી ઘટના? ઇટ વોઝ ટેરિબલ. હા, ડોન્ટ વરી, હું ફાર્મસીમાંથી ન્યૂ ઇન્હેલર લઈ લઈશ. આર યુ ઓકે? હેલો, અરે રિયા, અરે તું બોલતી કેમ નથી? હેલો રિયા. પ્રસાદ શેનું છે બેટા? મહાલક્ષ્મીના મંદિરે મેં માનતા માની છે. શેની? હું સીત સાથે હવે ક્યારેય નહીં લડું. બર્થડેની રિટર્ન ગિફ્ટ પણ મેં સાચવીને રાખી છે. હે? અને અંકલ, મેં પણ મેજિક ક્યુબ રમવાનું શરૂ કર્યું છે. મને ક્યુબ ફાવશે ને અંકલ? હા બેટા, તું પણ તારા બેસ્ટ ફ્રેન્ડ સિડની જેમ મેજિક ક્યુબમાં ચેમ્પિયન થઈ જઈશ. હા, અને તું તો ક્લાસ ટોપર છું ને, તને તો ફટાફટ આવડી જશે. અંકલ, જો એ દિવસે હું રસ્તાની સામેના છેડે ના હોત તો સીટ રોડ ક્રોસ કરત જ નહીં. અને આ બધું મારા લીધે જ થયું છે અંકલ. નહીં બેટા, સીટ સૂતો છે ને, એને ડિસ્ટર્બ નહીં કરવાનું. અને રડવાનું નહીં, જરાય રડવાનું નહીં. રિલેક્સ. પલક બેટા, આમાં તારો કોઈ જ વાંક નથી. આ તો રિયા આંટીની મમ્મીનો ફોન આવ્યો અને એમને ગાડી ઊભી રાખી અને ન બનવાનું બની ગયું. હેલો, અરે રિયા, અરે તું બોલતી કેમ નથી? હેલો રિયા. ના, પણ અવાજ તો કોઈ પુરુષનો હતો. તને કેવી રીતે ખબર? તું તો રોડની સામેની બાજુએ હતી ને. રિયા આંટી પણ ખૂબ જ ડરી ગયા હતા. એમના હાથમાંથી મોબાઈલ છૂટી ગયો અને જ્યારે મેં મોબાઈલ ઉપાડ્યો ત્યારે જ સાંભળ્યું કે તે કોઈ પુરુષનો અવાજ હતો, સ્ત્રીનો નહીં. હું તમારા ઘરના બધાને જાણું છું, દરેક જણના અવાજને પણ ઓળખું છું, પણ આ કોઈ અજાણ્યો જ વ્યક્તિ હતું. અને હા, બીજી એક વાત, એ છે ને આંટીને રિયા કહીને બોલાવી રહ્યો હતો. રિયા આંટીનું નામ રિયા છે તો બધા એમને રિયા જ કહીને બોલાવે ને? ના, પણ ઘરના બધા જ લોકો રિયા આંટીને પિંકી કહીને બોલાવે છે. અંકલ, હા, શું વિચારમાં પડી ગયા છો? કઈ નહીં બેટા, કઈ નહીં, આમ જ. સર, પેશન્ટને સ્પંજ કરવાનો ટાઈમ થઈ ગયો છે. પ્લીઝ તમે થોડી વાર માટે બહાર જશો? યસ. પ્લીઝ સર. ચાલો બેટા, ચલો.